નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, ઘણા સમયથી બધા જ મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે પીટીસી ને પ્રવેશ માટેની જાહેરાત ક્યારે આવશે। આપણે અગાઉ ઘણા બધા વિડીયો બનાવ્યા હતા અને એની અંદર તમને કહ્યું હતું કે આ મહિનાના અંત ભાગની અંદર જાહેરાત આવી જશે। તો ફાઇનલી મિત્રો, આજે જે પીટીસી પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે અને ફાઇનલી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવા માટે જરૂરી તમારે ડોક્યુમેન્ટ શું જોઈએ, એના સિવાય જિલ્લા વાઇઝ કોલેજોની નવી યાદીની પીડીએફ પણ જાહેર થઈ ગઈ છે। એના સિવાય જે અન્ય ઘણી બધી માહિતી, જે પ્રવેશ માટે જરૂરી લાયકાત, પ્રવેશ માટે લઘુત્તમ ગુણ, પ્રવેશનું માધ્યમ, વયમર્યાદા, અનામત બેઠકો, એના સિવાય જે ખાસ તારીખ અગત્યની છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, ફોર્મ કેવી રીતે ભરવું, એવી સંપૂર્ણ વિગત મેળવશો આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ હજી સુધી જોઈન ના કર્યું તો અત્યારે જોઈન કરી લો। એના કારણે તમને ઘણી બધી માહિતી તમને મળતી રહેશે। તો સૌથી પહેલી જાહેરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે એનસીટી દ્વારા માન્ય પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમની અંદર ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ, જેનું જૂનું નામ છે પીટીસી અભ્યાસક્રમની અંદર પ્રવેશ મેળવવા જે ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 25-26 માટે શિક્ષણ વિભાગના 30/6/20ના જે પરિપત્ર મુજબ જે શિક્ષણ નીતિ મુજબ જે અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓએ સીધી અરજી કરવાની રહેશે। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીની જે વેબસાઇટ છે ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ.in પ્રાઇમરી અને જે સંસ્થાઓની એની ઉપર યાદી પીડીએફ આપણે હવે વિડીયોની આગળ જોઈશું। આ સંસ્થાઓની અંદર જો તમારે પ્રવેશ મેળવવો હોય તો નિયત કરવામાં આવેલા જે ફોર્મ છે એમાં ફોર્મ ભરી તમારે અરજી કરવાની રહેશે। ઉમેદવાર એક કરતાં વધારે સંસ્થામાં પણ અરજી કરી શકશે અને મેરિટના ધોરણે તમામ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે। એના પછી ખાસ આગળ વાત કરવામાં આવે તો પ્રવેશ માટે જરૂરી લાયકાત તો ધોરણ 12 કોઈ પણ પ્રવાહની અંદર પાસ કરેલ હોવો જોઈએ। પ્રવેશ માટે લઘુત્તમ ગુણ તો ધોરણ 12 ની અંદર તમારે ઓછામાં ઓછા 50% હોવા જોઈએ અને અનામત જેમ કે એસસી, એસટી અને ઓબીસી માટે 45% હોવા જોઈએ। પ્રવેશનું માધ્યમ ધોરણ 10 ની અંદર જે માધ્યમની અંદર તમે પરીક્ષા પાસ કરી હતી એ જ માધ્યમની અંદર તમને પ્રવેશ મળવા પાત્ર થશે। એના પછી આગળ વાત કરવામાં આવે વયમર્યાદા તો 1/7/2025 ના રોજ 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એસસી, એસટી, ઓબીસી માટે 5 વર્ષની છૂટછાટ મળશે અને જે વિધવા બહેનો છે એમને 33 વર્ષ સુધી પ્રવેશ મળવા પાત્ર રહેશે। અનામત બેઠકો તો જે એસસી માટે 7% છે, એસટી માટે 15% અને જે વિકલાંગ છે એમને 5%, ઓબીસી માટે 27% અને જે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% બેઠકો અનામત રહેવા પાત્ર છે। એના પછી ખાસ અગત્યની આ તારીખ છે તો 29/5/2025 એટલે જે દિવસે હું વિડીયો અપલોડ કરું છું એ દિવસથી લઈ અને 10/6/2025 રવિવાર સિવાય સવારના 11 થી સાંજના 5 કલાક દરમિયાન જે તે પીટીસી કોલેજની અંદર જઈ અને 25 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે ફોર્મના અને એ ફોર્મ લઈ અને ભરેલો ફોર્મ તમે 10/6/2025 ના સાંજે 5 કલાક સુધી પરત કરવાનું રહેશે। તો જે આ અંડરલાઈન કરેલ છે આ ખાસ અગત્યનો વિભાગ છે। 29 થી 10 તારીખ સુધી માત્ર અને માત્ર તમને 11 દિવસ ફોર્મ ભરવા માટે મળે છે, 11 કે 12 દિવસ। તો આની અંદર તમારે ભરી લેવાનું રહેશે। પ્રવેશ ફોર્મ વખતે તમારે કયા કયા જે પરિણામપત્રો જોઈશે તો જમા કરતી વખતે અસલ પરિણામપત્રો જેવા કે એસએસસી ની માર્કશીટ એટલે કે ધોરણ 10 ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે જે એલસી આવે છે એ, પછી દિવ્યાંગતા હોય તો દાખલો, જાતિનો જે પરિણામપત્ર એ બધા સાથે જોડવાના રહેશે, એમની જે તે ઝેરોક્ષ જોડવાની રહેશે। અને જો તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો 1/4/2025 પછીનું તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। અગાઉનું જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો એની જે મુદત 31/3/26 સુધીની હોવી જોઈએ અને આર્થિક રીતે જે નબળા વર્ગો ઈડબ્લ્યુએસ નું જે પ્રમાણપત્ર છે એની મુદત પણ 31/3/2024 સુધીની ફરજિયાત હોવી જોઈએ। તો આ ખાસ પેજ છે, એનો સ્ક્રીનશોટ લઈ શકશો, અગત્યનું છે। એના સિવાય આ જાહેરાત જે છે તે તમને આપણે ટેલિગ્રામમાં મળી જશે। હવે ગુજરાતની અંદર જે પીટીસી કોલેજો આવેલી છે એની એડ્રેસ સાથેની સંપૂર્ણ માહિતી આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર મૂકી છે। તો હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ડીઆર ગુજરાતી તો સબસ્ક્રાઇબ પણ કરી લેવા વિનંતી।
એના સિવાય એક વખત આપણે ફટાફટ અહીંયા કોલેજોની જે લિસ્ટ છે એ તમે અહીંયાથી જોઈ શકશો. સીધી અમદાવાદની અંદર આવેલ કોલેજ જે તમારે જરૂર પડે એનો તમે સાથે સાથે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એના પછી અમદાવાદની જે કોલેજો છે એ તમે જોઈ શકશો. તો આપણે અહીંયા ફટાફટ જોઈ લઈએ. જો તમારે જરૂર હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકશો. અમરેલી છે, અમરેલી પછી આગળ બીજો જિલ્લો જે અરવલ્લી છે, એના પછી આગળનો જિલ્લો આણંદ છે, આણંદ પછી જે આગળનો જિલ્લો એ બનાસકાંઠા છે, બનાસકાંઠાની અંદર પણ કોલેજ આવેલી છે. ભાવનગરની અંદર પણ ઘણી બધી કોલેજો છે. છોટાઉદેપુરમાં એક જ કોલેજ છે. એના પછી દાહોદની અંદર પણ સારી એવી કોલેજ છે. ડાંગની અંદર એક જ કોલેજ છે. ગાંધીનગરની અંદર પણ ખાસી એવી કોલેજ છે. ગીર સોમનાથની અંદર પણ આવેલ છે, જામનગરની અંદર. તો અહીંયા જે જિલ્લા વાઇઝ છે જે તમારે જરૂર પડે એનો તમે સારી રીતે સ્ક્રીનશોટ લઈ શકશો. એના સિવાય ટેલિગ્રામ જોઈન ના કર્યું તો જોઈન કરી લેવા, જેની અંદર તમને પીડીએફ જેવી સંપૂર્ણ માહિતી મળી જશે. અને આ જે કોલેજો વિશેનો એક વિડીયો આપણે અલગથી પણ બનાવેલ છે. એના સિવાય પ્લેલિસ્ટ નામનું જે ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો આપણે ચેનલમાં, તો પીટીસી વિશેની તમામ માહિતીના વિડીયો મૂક્યા છે. અને ફી બાબતેની જે માહિતી છે એ તમે કોલેજમાં ફોર્મ ભરવા જાઓ છો ત્યાં તમારે પૂછી લેવાનું, કારણ કે અનુદાનિત હોય, સરકારી હોય, પ્રાઇવેટ હોય, બધી જગ્યા જે ફી છે એનું અલગ અલગ હોઈ શકે છે. આપણને એનો ખાસ ખ્યાલ નથી. અન્ય તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, એની અંદર તમારે કોમેન્ટ કરી દેવાની. વોટ્સઅપનો એક નંબર આપેલ છે જેના ઉપર માત્ર ને માત્ર તમે મેસેજ કરવો, કારણ કે બધા જ લોકોનો ફોન રિસીવ કરવો શક્ય નથી. એટલે તમે મેસેજ કરશો તો તમને જ્યારે પણ સમય મળે ત્યારે હું રિપ્લાય આપી દઈશ. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.